शिवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ મહારાજની જય. સ્વામિનારાયણ હરિ વચનામૃત પ્રથમ પ્રકરણનું 54મું, ભાગવત ધર્મના પોષણનું અને મોક્ષના દ્વારનું. સંવત 1876ના મહાવદી એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડામથી દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વારા નિવાસી ગાદી ઝૂલ્યા ઉપર ગાદી ચીકા નંખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો. અને જરિયાન શેડાવાળો કસો મલાટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો દરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો. ચાલશે ને પોતાના મુખારવિંદની આગળ મુનિતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ ફકરો વંચાય ત્યારે બધા એના સામે માની મૂર્તિ ખડી થવી જોઈએ તો સાચું. જે આપણો વાંચો કે આ પહેર્યું તો આવું અને માની મૂર્તિ આપણને સ્વામી દેખાય તો સાચું. ભગવાનની ભક્તિ ત્રિયુક્ત વાજે ભગવાનના એકાંતિક સાથના પ્રસંગ થઈ ભાગવતોનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થઈ વળું થાય છે. તે કપિલદેવ ભગવાન દેવ તે કહે છે પ્રસંગ બધા પાઠમાં કવાય વિધું સૈવ સાધુ કૃત મોક્ષ દ્વારમાં પાર્થમ. જેવો જીવને પોતાના સંબંધી વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો પ્રસંગ જો ભગવાનના એકાંત સાધુ વિશે થાય તો જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. કેવી વાત મૂકી, આપણા સંબંધમાં કેવો પ્રસંગ છે. અહીં બેઠા છે ને સમાચાર આવું થયું છે કે દાખલ કર્યા તો એને પછી અહીં સભામાં ચિત્ત ના રહે, પછી જાય ને ઉતાવળ કરે છૂટા તત્વ જ ઉપડે કે આવો પ્રસંગ કપિલદેવ ભગવાન દેવતાના પ્રસંગમાં દેવકાંક દેવતી કપિલદેવ ભગવાનની માતા એને કહ્યું કે મારતો હું તો સ્ત્રીનો દેહ મારો સ્ત્રીનો, એટલે મને બહુ ગણનો હોય નહીં, હું બહાર જઈ શકું નહીં, સભા કરી શકું નહીં, તો કે મારા મોક્ષ માટે શું કરવું પડે. તો કપિલદેવ ભગવાને આ વાત કહ્યું કે જેવો મારા વિશે તમને ભાવ છે એવો ને એવો જો એકાંતિક સાધુ વિશે થાય તો તમારો મોક્ષ થઈ જાય. એટલે દીનાથ ભટ્ટના આ શ્લોક બતાવ્યો. એટલે મહારાજ કે દીનાથ ભટ્ટ કે આજ સુધી આટલા બધા મને બધા 18,000 શ્લોક મોડા હતા પણ કદી મને વિચાર આવ્યો નહીં કે મારે કલ્યાણ માટે શું કરવું પડે. જેવો એ જીવને પોતાના સંબંધ વિશે દ્રઢ પ્રસંગ છે તેવો પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુ હતા તો જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. દ્વાર ઉઘાડું થાય એટલે પહેજ જવાય ને, દ્વાર ખુલ્યું પછી ચિંતા રહે. પણ ક્યારે એકાંતિક સાધુનો પ્રસંગ કરવો પડે. કયા એકાંતિક એટલે ધર્મ જ્ઞાન વૈરાગ અને મહાત્મ્ય સહિત ભક્તિ જ્યારે લક્ષણયુક્ત હોય એકાંતિક કહેવાય. એવાના પ્રસંગ થકી જ કે ઉઘાડું થઈ શકે. પછી સુખમુનિએ ગમે તો આપતકાળ પડે પોતાના ધર્મ ન ખાય તે કઈ લક્ષણે કહીને ઓળખાય. આપતકાળ તો મનુષ્યનો આવે જ, કોઈને એક ધર્મ ચાલે, આપતકાળ તો ગમે ત્યારે આવી શકે. એમાં કયું લક્ષણ હોય તો કે એના ધર્મનું સારું ખબર પડે. એ પછી સુખમુનિએ ગમે તે આપતકાળ પડે પોતાના ધર્મ ન ખાય તે કઈ લક્ષણે ઓળખાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તો પણ એ ધર્મ તકલીફ પડે જ નહીં. હવે આપણે ક્યાં લેવા જવાનું? અનુસંધાન શિક્ષાપત્રનું અને વચનામૃતનું હોવું જોઈએ કે ભાઈ મારે શું કરવું. આ બાબતમાં મહારાજે આપણને શું કીધું છે? આપતકાળ તો આવવાનો જ, એ વખતે ધર્મ રાખવો કાઠો. અને એ ધર્મ જો રે અનુસંધાન એનું રે કે ભાઈ હવે મારી પરીક્ષા આવી એવું રહેશે. પણ આપણે તો શું ફરિયાદ કરીએ કે મારે કોઈ 11 પાડી નહીં, દન ધર્માદય આપું છું, વચનામૃતે વાંચું છું, બધું કરું છું, આમ દુઃખ મારે આવવું ના જોઈએ. ના આવવું જોઈએ.
આ બધું કરું છું મારું દુઃખ, પણ દુઃખ કોને આવે? પરીક્ષા કોને લેવાય? ભણનારની પરીક્ષા લેવાય ને. જો બનાવટી સોનાને કોઈ અસરકો ના કરે, પણ શુદ્ધ સોનાનું હોય એને તપાડવું પડે. ક્યારે ખાતરી થાય એની? આ બનાવટી છે કે શુદ્ધ છે ક્યારે ખાતરી થાય? બરાબર અગ્નિમાં તપાવે અને જો કલર ના પાણી બોલે ને કલર ના બદલાય તો સાચું સોનું. એટલે પેલાને કે તપાવવું પડે. અને સાચા સોનાનું ઘસર કોઈ કરે તપાડે ખરા. એટલે જે સાચો ભક્ત થાય એની મારે પરીક્ષા લે ને કે ભાઈ હવે આનું કેમ છે. પેલાને તો જોઈને જ દે કે આનો કિંમત નહીં એટલે કશું કરવાની જરૂર નહીં, મૂકી દે એક બાજુ. પણ પેલાને એટલે જયારે ખરેખરો ભક્ત થાય પછી એને મહારાજ કારણ કે અક્ષરધામ બક્ષે પણ કોઈ સહેલી વાત નહીં. એટલે મહારાજ તો એની પરીક્ષા કરે જ, અને પરીક્ષામાં પાર પડો તમે ગમે તે થાય પણ મુખે મારું ભોંય સુવાળું તનની પાડું ખાલન સત્વ ના મૂકો તો પછી કરવું ન્યાલ. હવે એમાંનું આપણે તો કશું છે જ નહીં. આપણે તો જલસા છે. સુખપાલમાં બેસીને ભજન કરવાનું છે. આવું કોઈને મળે એટલે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણને આ વાત મળી છે. એ જો મહિમા સમજાય તો એને કોઈ શકાય મૂકવાની જગ્યા ના રહે. પણ આવો મહિમા સમજાય તો એ આપતકાળમાં પણ કે ધર્મ ના મૂકો. આપતકાળથી મુશ્કેલી આવે ને હવે શું રાખવું એ નક્કી થાય. એક બાજુ આ જગત અને એક બાજુ ભગવાન, શું રાખવું તમારે? એ વખતે ખરી ખબર પડે કે ભાઈ આનું કેમ છે. એટલે મહારાજ તો આ બધું કરે જ. અક્ષરધામમાં લઈ જવા પહેલા તો ચકાસણી તો કરવી પડે ને. ચકાસણી આપી દે કોઈ એમને. એ ચકાસણીમાં પાર પડો તમે અને ના મૂકો તો તમારી ભક્તિ સાચી. એટલે ભક્તિમાં કે એટલે ભક્તિનો માર્ગ અટપટોળો એટલા માટે કીધું. ભક્તિનો માર્ગ અટપટોળો કહેવાય કે જે એને જાણી શકે એના આનનો પાર ના હોય. પેલાને કે આ બધા શું કે ના કહું લઈ મંડ્યા છે ભગવાન 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 લઈ મંડ્યા એવું કે નાસ્તિકો શું કે. એક વખત કંઈક આપણા સાધુ સાથે પ્રસંગ બન્યો. કોઈક નાસ્તિક મળ્યો. કોના કયા સ્વામી હતા. એટલે એ બહુ બહુ વાચાળ અને બહુ હોશિયાર નાસ્તિકવાદ એવો પાકો તે બધી સ્વામી વાતો ઉડાડી જ દે. એ સ્વામી મહાને યાદ કરે કોઈ રીતે પહોંચી વાળા એવો નહીં હોવાનું. કારણ કે કંઈક રસ્તો બતાવો ને મારે સુધાર્યું કે ભાઈ તારી વાત બધી હતી. એને બધી ઘણી વાતો મૂકી નાસ્તિકની કે બધી તારી વાત સાચી, પણ કે તારા જીવનમાં મારે લાઈટ કરી સાધુ કે તારા જીવનમાં કોઈ વસ્તુ ના થાય એવું બન્યું છે. તે સંકલ્પ આખે બન્યું છે. તો કે જે નહીં બન્યું એ કરનાર ભગવાન છે. તે જે સંકલ્પ કરે તારા પાર પડે પણ ના એ પડ્યા પાર એ બધામાં કરનાર ભગવાન છે. તારા સંકલ્પો ના પાડવા એ ના પાડવાથી રહે કે ભગવાન છે. પેલો કે વાત સાચી. એટલે ટૂંકમાં મારે એમનો પ્રકાશ કર્યો અને કહી દીધું અને પેલો બોલતો બંધ થઈ ગયો. એટલે આ વસ્તુ કોને લાભદાયી કોને થાય? જેને ભગવાનનો શ્રદ્ધા છે એને જ લાભદાયી થાય. પેલા તો કે આ તો બધા ઓમ કરે છે તેમ એ બધું કારણ કે ગુણો નહીં પછી. એટલે આપણને એ વસ્તુમાં ચાહે ફસાઈ ના જઈએ આપણે ધ્યાન રાખવાનું. કારણ કે જગતમાં તો આ તો બધું આપણે ફરતામાં કોઈ સંબંધ દ્વારે કોઈ બીજા દ્વારે ગમે તે ભાઈ મિત્ર દ્વારે પણ આવા મળે. પણ એમાં જો આપણે માર ખાઈ જઈએ કે આપણે મૂકી દઈએ તો આપણી ભક્તિને કાચપ કહેવાય. પણ એ આપણા રંગે રંગાવવો જોઈએ. આપણા રંગે રંગાય એના રંગે આપણે ખેંચાઈ જઈએ તો ખલાસ થઈ જઈએ. આપણી શક્તિ બહારની વાત છે. પણ માન તમે યાદ કરો 100% તમને ગમે તો પણ તમારા મદદનો તમને કોઈ બીજાને મોકલો યાદ કરાવો પણ તમને 100% જીતાડે. પણ ક્યારે આપણી દ્રઢતા હોય ત્યારે કે સ્વામિનારાયણ સિવાય ગમે તે વાત ગમે તે ચર્ચા ચાલે કે ગમે તે થાય પણ તમને 100% પણ પાકું હોવું જોઈએ કે ભાઈ હું સત્સંગી છું. એટલા માટે મારે શું કર્યું છે તિલક ચોલ્લો યાદ જ્યારે દર્પણનું જોર ખબર હું સત્સંગી છું. મારે ના થાય બે હાથે કે હાથથી ખોટું કરવું નહીં. શું કાળ બેહાર્યા છે અહીં બેહાર્યા છે પછી હૃદય
સાચી વાત જ કહે. આત્મા જે છે હૃદયમાં રહ્યો, જીવ જે હૃદયમાં રહ્યો એ સાચી વાત હૃદય કે ના કામ કરશો. અને ઘણી વાર આપણે એવું પણ દ્વિધા થાય કરવું કે ના કરવું. અંદર જવાબ મળે, અંદર જવાબ મળે જ, કારણ કે અંદર બેઠા છે મહારાજ, બેઠા જ છે અંદર. એ આપણને જવાબ કે ના કરશો, આ તો ના કરવું. સીધી સાદી વાત છે ને. તકલીફ પડે પણ આપણે શું લાભ થતો હોય ને તો કે તને સમજણ ના પડે, કે તમને સમજણ ના પડે. શું કરીએ છીએ આપણે? સવારે પૂજા કરીને પેટીમાં બંધ કરી દઈએ બહારથી, એટલે અંદરથી ઉગાડી શકે નહીં. અને દોરી હોય તો એવી ટાઈટ બોધી દઈએ, હવે જે કરીએ એમનું શું, તમારે જોવાનું નહીં. પૂજામાં આવું થાય ને, એવું થાય. પણ ખરેખર તો જો અંતર્યામી છે, આપણી બધી ક્રિયામાં હાથમાં જેમ જળનું ટીપું દેખાય એમ બધી ક્રિયા આપણી જો એવું જો થાય તો ખોટું થઈ શકે જ નહીં. એટલે આ વસ્તુ અગત્યની કે માના અંતર્યામી કાયમ જાણવા પડે તો આપણે કોઈ ખોટું પગલું ભરાય નહીં. અને ખોટું પગલું ના ભરાય તો તમારી જીત થાય જ. કારણ મણ કાણે ક્યારે પાછો પડે, કંઈક ખોટું કરતો અને બીજા જાણતો એ પાછો પડે, કંઈ પડવું ગારું મને કહેશે તો મારે, એટલે ઓટોમેટિક દબાઈ જાય. પણ આપણે શિક્ષાપતિ પણ ચાલીએ કે વધુ આવે એવું ના હોય. અને મારા અંદર બેઠા છે, જ્યારે જરૂર પડે ત્યાં પૂછો તો જવાબ મળે ના મળે. પણ આપણે પૂછતા જ નહીં. પછી મન ધાર્યું કરીએ, પછી દોષ મારે થાય કે મારું રક્ષણ ના કર્યું. પણ મન ધાર્યું કર્યું પછી મારે રક્ષણ કરે, જવાબ આપી જ દેશે તરત જ. કારણ કે મારે આપણી બધી ક્રિયા જોઈ રહ્યા છે. એટલે એમાં ક્યાંય પાછા ના પડીએ તો સાચું. અહીં પણ કે શું કહ્યું, જેને પરમેશ્વરના વચનની ખટારે નાનું મોટું વચન લોપી શકે ને એવી રીતનો જેનો સ્વભાવ હોય તે ગમે તેવો આપત આવે તો પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા તેનો ધર્મ દ્રઢ રહે અને તેનો સત્સંગ પણ દ્રઢ રહે. ઇતિ વચનામૃતમ, એ રીતે ગરડા પ્રથમનું 54 વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ મહારાજની જય.